શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું ઠંડા સાંજના વધેલા પકોડામાંથી ચાટ પકોડા. મેં સાંજે પકોડા બ્રેડ પકોડા બનાવ્યા હતા, તેમાંથી મારે 8 પકોડા વધ્યા છે. તો આપણે તળવાની ઝંઝટ વગર ગરમા ગરમ ચાટ પકોડા બનાવીશું. આપણે આ ચાટ પકોડા ઠંડા પકોડામાંથી ખાવાની પણ મજા આવે છે અને એકદમ મસ્ત બને છે. આપણે આ ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવા આપણે બ્રેડ ચાટ પકોડા બનાવીશું. એકદમ મસ્ત અને ખાવાની પણ તમને મજા પડે અને આપણો વધેલા બ્રેડ પકોડા વેસ્ટ પણ ન જાય. આપણે સદુપયોગ કરવાનો છે એટલે આપણે એકદમ મસ્ત અને તળા વગર બનાવવાના છીએ. હવે આપણે મેં 8 પકોડા લીધા છે અને ધાણા ભાજી છે, સેવ, ડુંગળી, ખજૂર આંબલીની ચટણી. આ સ્ટોરેજ કરવાનો વિડીયો મેં આગળ મૂકી દીધો છે, તમે જોઈ શકો છો મારી ચેનલમાં. અને આપણે નિમક અને ખાંડ નાખીને દહીં આપણું સ્વીટ બનાવી લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. આપણે ટોસ્ટર લીધું છે. આપણે ટોસ્ટરમાં આપણે શેકવાની છે એટલે આપણે તળવાની નથી. ટોસ્ટરમાં શેકીશું એટલે એકદમ મસ્ત થશે. આપણે આમાં કોઈ વસ્તુ લગાડવાની જરૂર નહીં પડે. તમે ગ્રીલ પણ લઈ શકો છો. મેં ટોસ્ટર લીધું છે. આ રીતના આપણે ટોસ્ટરમાં ગોઠવી દેશું. એકદમ સરસ અને એકદમ મસ્ત આપણે ચાટ બ્રેડ બનશે. એકદમ ખાવાની પણ મજા આવશે. આપણે હવે આને પેક કરીને ચાલુ કરી દેશું. આપણે હવે શેકાઈ ગઈ છે, બહાર કાઢી લેશું. એકદમ મસ્ત આપણે ગરમ થઈ ગઈ છે. આપણે એક પ્લેટમાં કાઢી લેશું. એકદમ ક્રિસ્પી પણ મસ્ત બની ગઈ છે. આપણે આ ચાટ ખાવાની આપણે એકદમ મજા આવે છે. આપણે ફ્રેશ પકોડા બ્રેડમાંથી બનાવીને ખાશું તો આટલી મજા આવે તેટલી તેમાં ફ્રેશમાં નહીં મજા આવે, એટલી આપણે આમાં મજા આવે છે. આ રીતના આપણે બધા બ્રેડ પકોડા શેકી લેશું. આપણે ગરમ છે એટલે કાતર વડે ટુકડા કરીશું. એકદમ મસ્ત ટુકડા થઈ જશે, એકદમ સરસ. અને ક્રિસ્પી પણ એટલા મસ્ત બની ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત ક્રિસ્પી બની ગયા છે અને એકદમ સોફ્ટ અને એકદમ કોરા, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. એટલા પકોડા મસ્ત આપણા તૈયાર થઈ ગયા છે. આ રીતના આપણે કટિંગ કરી લેશું. તમે કોઈ પણ રીતના કટિંગ કરી શકો છો. એકવાર જરૂર આ રીતના ટ્રાય મારજો. બહુ મસ્ત મજાના ખાવાની પણ મજા આવે છે. અને આપણે ઠંડીમાં કે વરસાદમાં કોઈ પણ ઋતુમાં ચાટ પકોડા ખાવાની એકદમ મજા આવે છે. આપણે મસ્ત મજાના કટિંગ થઈ ગયા છે. હવે તેમાં આપણે આંબલી ખજૂરની ચટણી આપણે સ્પ્રિંકલ કરી દેશું. એકદમ સરસ અને એકદમ ખાવાની મજા પડી જાય એવી આંબલી મસ્ત બનાવી છે ચટણી. આપણે ફ્રેશ દહીં લીધું છે. સેવ, એકદમ સ્વાદ વધારે માટે આપણે ડુંગળી લીધી છે અને ઉપરથી આપણે ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું. એકદમ મસ્ત અને એકદમ ખાવાની મજા પડી જશે. ફરી આપણે ચટણી ઉપરથી ઉમેરી દેશું. હવે આપણે સર્વ કરીશું. એકદમ સરસ અને એકદમ ખાટા મીઠા ચટપટા ખાવાની મજા પડી જાય તેવા પકોડા આપણે બની ગયા છે. હવે આપણે સર્વ કરીશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.